નમસ્કાર. આપણે રોજબરોજની વાતચીતમાં કેટલાય શબ્દો વાપરીએ છીએ નહીં? જેમ કે ગરમાગરમ ભજીયા, ચૂપચાપ બેસી જા કે પછી વરસાદના ટપટપ ટીપા. પણ ક્યારેય વિચાર્યું છે કે આ એકના એક શબ્દ બે વાર કેમ બોલાય છે? આની પાછળ પણ એક મજાનું વ્યાકરણ છુપાયેલું છે. તો આજે આપણે બસ આ જ શબ્દોના રહસ્યને ઉકેલવાના છીએ. ચાલો, મજા આવશે. ચાલો, એક મજાના સવાલથી શરૂઆત કરીએ. સ્ક્રીન પર જુઓ, માંડ માંડ અને ટપટપ. હવે દેખાવમાં તો આ બંને ભાઈ ભાઈ જેવા જ લાગે છે, ખરું ને? બંનેમાં શબ્દ બે વાર આવે છે. પણ શું વ્યાકરણની નજરે પણ આ બંને એક જ છે? સવાલ તો મજાનો છે. ચિંતા ના કરો, આજના આ વિશ્લેષણના અંત સુધીમાં આનો જવાબ આપણને ચોક્કસ મળી જશે. તો ચાલો સૌથી પહેલાં આપણે દ્વિરુક્ત શબ્દોને સમજીએ. અને મજાની વાત એ છે કે એના નામમાં જ એનો આખો અર્થ છુપાયેલો છે. દ્વિરુક્ત, આ શબ્દ જરા ધ્યાનથી સાંભળો. એ આવ્યો છે સંસ્કૃતનાથી. દ્વિ એટલે કે બે અને ઉક્ત એટલે કે બોલાયેલું. સિમ્પલ, એટલે કે બે વાર બોલાયેલું. જ્યારે કોઈ એક શબ્દ આખો ને આખો કે પછી એનો કોઈક ભાગ બે વાર બોલાય ને, ત્યારે જે શબ્દ પ્રયોગ બને ને એને જ કહેવાય દ્વિરુક્ત. હવે આ શબ્દોનું પુનરાવર્તન પણ છે ને 4 અલગ અલગ સ્ટાઇલમાં થાય છે. ચાલો જોઈએ. પહેલો પ્રકાર છે સંપૂર્ણ દ્વિરુક્તિ. નામ જેવું જ કામ. આમાં આખો શબ્દ બે વાર આવે, જેમ કે ગરમાગરમ. બીજો પ્રકાર છે પ્રાસ તત્વોવાળી. આ તો બહુ મજાનો છે, જેમ કે કાગળ બાગળ. અહીં બાગળનો કોઈ મતલબ નથી, એ તો ખાલી કાગળ સાથે રાઈમ કરવા, પ્રાસ બેસાડવા માટે જ આવ્યો છે. ત્રીજો છે અમુક અંશનો લોપ. આમાં શું થાય, આટલું બોલવાને બદલે આપણે શોર્ટકટમાં બોલીએ આટલું. અને ચોથો છે સંયોજકવાળી. આમાં બે શબ્દોની વચ્ચે એક સ્વર જોડાઈ જાય, જેમ કે ગામગામથી બની જાય ગામોગામ. જોયું કેટલું સરળ છે? સરસ. તો દ્વિરુક્ત તો સમજાઈ ગયું. હવે વારો છે બીજા પ્રકારનો, જેનું નામ છે રવાનુકારી. આ એવા શબ્દો છે જે આપણી આસપાસના અવાજને પકડીને શબ્દોમાં ઢાળે છે. તો સવાલ એ છે કે આ રવાનુકારી શબ્દ આવ્યો ક્યાંથી? એના મૂળમાં છે શબ્દ રવ. રવ એટલે અવાજ, ધ્વનિ. એટલે કે અવાજનું અનુકરણ કરનારા શબ્દો. જ્યારે આપણે કોઈ પણ અવાજને શબ્દોથી નકલ કરવાની કોશિશ કરીએ ને, ત્યારે જે શબ્દ બને એ જ છે રવાનુકારી. અંગ્રેજીમાં આના માટે એક મસ્ત શબ્દ છે, ઓનોમેટોપોઇયા. અને આવા અવાજો તો આપણી ચારે બાજુ છે. વિચારો, બિલાડી બોલે તો આપણે કહીએ મ્યાઉ મ્યાઉ. મંદિરમાં ઘંટ વાગે તો એનો અવાજ છે ટણણણ. નદી વહેતી હોય એનો શાંત અવાજ એટલે ખડખડ. અને કોઈ મોટેથી હસે તો એનો ખડખડાટ સંભળાય. આ બધા જ કુદરતી અવાજોને જ્યારે આપણે શબ્દો આપીએ ત્યારે એ બની જાય છે રવાનુકારી શબ્દો. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે દ્વિરુક્ત અને રવાનુકારી બંનેને અલગ અલગ સમજ્યા. હવે સમય છે એ નિર્ણાયક મુદ્દા પર આવવાનો, જ્યાં આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને એ એકદમ પાણીની જેમ સાફ થઈ જશે. ચાલો આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. એક બાજુ છે ખડખડ. આ શબ્દ સાંભળતાની સાથે જ મનમાં વહેતા પાણીનો અવાજ આવે છે. કેમ? કારણ કે આ ધ્વનિ પર આધારિત એટલે કે રવાનુકારી શબ્દ છે. હવે બીજી બાજુ જુઓ, શબ્દ છે ઘેર ઘેર. આનો અર્થ થાય છે દરેક ઘરે. શું આમાં કોઈ અવાજ સંભળાય છે? ના. અહીં શબ્દનું પુનરાવર્તન ફક્ત ભાર આપવા માટે થયું છે. બસ આ જ છે બંને વચ્ચેનું મૂળભૂત ભેદ. અને આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. બરાબર સમજો. દરેક રવાનુકારી શબ્દ દ્વિરુક્ત હોઈ શકે છે, પણ દરેક દ્વિરુક્ત શબ્દ રવાનુકારી નથી હોતો. ચાલો આને ફરી સમજીએ. ખડખડમાં શબ્દનું પુનરાવર્તન છે એટલે એ દ્વિરુક્ત તો છે જ, અને એમાં અવાજ પણ છે એટલે એ રવાનુકારી પણ છે. પણ ઘેર ઘેરમાં ફક્ત પુનરાવર્તન છે, કોઈ અવાજ નથી, એટલે એ માત્ર દ્વિરુક્ત છે, રવાનુકારી નથી. ટૂંકમાં રવાનુકારી એ દ્વિરુક્તનો જ એક ખાસ અવાજવાળો પેટા પ્રકાર છે. હવે બરાબર સમજાઈ ગયું હશે. ચાલો હવે આપણે જે કંઈ પણ શીખ્યા એને ચકાસવાનો સમય થઈ ગયો છે. એક નાનકડો પડકાર લઈએ. તૈયાર? આનાથી આપણી સમજ એકદમ પાક્કી થઈ જશે. તો પહેલો સવાલ આવે છે, આ ત્રણમાંથી રવાનુકારી એટલે કે અવાજવાળો શબ્દ કયો છે? ઓપ્શન છે એ રમત-ગમત, કે પછી બી છુક-છુક, કે પછી સી પેન-વેન. વિચારો જોઈએ. અને સાચો જવાબ છે ઓપ્શન બી છુક-છુક. કેમ? કારણ કે એ ટ્રેન ચાલતી હોય એના અવાજની સીધી નકલ છે. જ્યારે રમતગમત અને પેનવેનમાં તો ખાલી પ્રાસ છે, કોઈ અવાજ નથી. સરસ. હવે બીજો સવાલ. શબ્દ છે 5-5.
જરા યાદ કરો, આપણે દ્વિરુક્તના જે 4 પ્રકાર જોયા હતા એમાંથી આ કયા પ્રકારમાં ફિટ બેસે છે? અને આનો સાચો જવાબ છે સંપૂર્ણ દ્વિરુક્તિ. એકદમ સહેલું, કારણ કે અહીં 5 શબ્દમાં કોઈ જ ફેરફાર નથી, એ આખો 2 વાર આવ્યો છે. તો હવે ખાતરી છે કે દ્વિરુક્ત અને રવાનુકારી વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. મજાની વાત એ છે કે આ કોઈ અઘરું વ્યાકરણ નથી, આ તો આપણી રોજની ભાષામાં વણાયેલું છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈની સાથે વાત કરો કે કંઈ સાંભળો ત્યારે જરા ધ્યાન આપજો. તમને આવા કેટલાય શબ્દો મળશે અને પછી વિચારજો કે આ શબ્દમાં કોઈ અવાજ છુપાયેલો છે કે માત્ર ભાર આપવા માટેનું પુનરાવર્તન છે. આ નાનકડી કસરતથી ભાષાની મજા બમણી થઈ જશે.